નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આરઆરબી ગ્રુપ ડી ની 3 અને 4 તારીખે જે પરીક્ષા લેવાની છે તેનું એનાલિસિસ જોઈએ. તો કે આ જે વિશ્લેષણ આપણે તૈયાર કરીએ છીએ તે વિદ્યાર્થીઓના પ્રતિસાદ અને પેપરની પેટર્ન આધારિત ચર્ચા કરીએ છીએ. તો સામાન્ય વિજ્ઞાનની અંદર જોઈએ તો કે વિજ્ઞાનમાં એનસીઆરટી આધારિત પ્રશ્નોનું વર્ચસ્વ રહ્યું. જેની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર જોઈએ તો કે અરીસા અને લેન્સ એટલે એવાના પ્રશ્નો જોવા મળ્યા, જેમાં અંતર્ગોળ અરીસોમાં વસ્તુ ક્યાં રાખવી જેથી પ્રતિબિંબ વાસ્તવિક મળે તેવા પ્રશ્નો જોવા મળ્યા. અને લેન્સના પાવર આધારિત દાખલા જોવા મળ્યા, જેમાં લેન્સનો પાવર શોધવાના જે સૂત્ર છે તેના પરથી P બરાબર 1/f સૂત્ર પરથી દાખલા પૂછવામાં આવતા હોય છે. ત્યારબાદ ઓહમનો નિયમ V બરાબર IR પર આધારિત સર્કિટના પ્રશ્નો જોવા મળતા હોય છે. આગળ જોઈએ રસાયણ વિજ્ઞાનની અંદર. રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક સમીકરણો છે એ સમતુલિત કરવાના અને વિસ્થાપન પ્રક્રિયા ઓળખવાના પ્રશ્નો. એવું નથી કે વિસ્થાપન પ્રક્રિયાના જ તમારી શેપમાં પ્રશ્ન આવી શકે, જે ઘણી બધી પ્રક્રિયાઓ છે, જેમ કે સંયોગીકરણ છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક છે, એવા પણ પ્રશ્નો જોવા મળે. ત્યારબાદ આવર્ત કોષ્ટક છે એ ગ્રુપ 17 ની અંદર હેલોજન અને ગ્રુપ 18 નિષ્ક્રિય વાયુ છે તેની લાક્ષણિકતાની અંદરથી પણ પ્રશ્નો જોવા મળે છે. આપણામાં કોષ્ટક નથી પૂછાતું, પણ તેની અંદર જે હેલોજન છે, નિષ્ક્રિય વાયુ છે, તેના આધારિત પ્રશ્નો જોવા મળતા હોય છે. હવે જીવ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો તેમાં પ્રકાશ સંશ્લેષણ આધારિત પ્રશ્નો જોવા મળે છે. જે પ્રક્રિયા છે કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી, તેના આધારિત પ્રશ્નો જોવા મળતા હોય છે. અને વનસ્પતિના અંતઃસ્ત્રાવોમાંથી પ્રશ્નો જોવા મળતા હોય છે. ત્યારબાદ માનવ પાચન તંત્ર અને હૃદયની રચનામાંથી આકૃતિ આધારિત પ્રશ્નો જોવા મળે છે. ધારો કે પાચન તંત્ર અને હૃદયની અંદર તો જોઈએ તો કે એક બાજુ હૃદયની આકૃતિ દોરેલી હોય અને તેની અંદર દર્શાવેલું હોય કે આ ભાગનું નામ શું, તેવી રીતના પ્રશ્નો જોવા મળતા હોય છે. તેવી જ રીતે પાચન તંત્રમાં પણ એવી રીતના જ હોય છે કે શરીરનો જે આકૃતિ દોરેલી હોય અને તેના આધારિત અંદરથી નિશાની દોરેલી હોય કે ધારો કે આ એ વિભાગ છે તો કે આ વિભાગને શું કહેવાય, તેના આધારિત પ્રશ્નો જોવા મળતા હોય છે. ત્યારબાદ ગણિતની વાત કરીએ તો ટોપિક વાઇઝ પ્રશ્નો જોઈએ તો કે ગણિતમાં પ્રશ્નો સરળ હતા, પરંતુ ગણતરી એ સમય લે તેવા હોય છે. હમણાંની જે શિફ્ટો લેવરાય છે તેમાં પ્રશ્નો સરળ હોય છે, પરંતુ જો તમારામાં સ્કિલ સારી છે અને તમે એને ડેવલપ કરી શકો છો ટૂંક સમયમાં, તો તમારા જે ગણિતના પ્રશ્નો છે એ સારી રીતે એટેમ્પ થઈ જાય છે. તેની અંદર સાદું અને ચક્રવૃત્તિ વ્યાજ, તેમાં 2 અને 3 વર્ષનો તફાવત શોધવાના દાખલા, આ તફાવતવાળા દાખલા એ સારા એવા પૂછવામાં આવતા હોય. જેવી રીતે નફો ખોટની અંદર જોઈએ તો કે છાપેલી કિંમત અને ડિસ્કાઉન્ટ આધારિત પ્રશ્નો જોવા મળતા હોય છે. પડતર કિંમત આધારિત પણ પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ ક્ષેત્રફળ અને ઘનફળ, જેમાં નળાકાર અને શંકુના વક્ર સપાટીના ક્ષેત્રફળ આધારિત સીધા સૂત્ર પરથી દાખલા પૂછતા હોય છે. જે આ ક્ષેત્રફળ ઘનફળ છે ભૂમિતિના જે પાર્ટ છે તેની અંદર ખાસ કરીને સૂત્ર આધારિત જ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જે ત્રિકોણમિતિની અંદર પણ સાઇન, કોસ અને ટેનના ટેબલની કિંમતો પર આધારિત બેઝિક પ્રશ્નો પૂછતા હોય છે. ત્યારબાદ રીઝનિંગની અંદર વાત કરીએ. રીઝનિંગની અંદર આ વિભાગમાં સમયનું આયોજન સૌથી મહત્વનું હતું, કારણ કે બેઠક વ્યવસ્થા છે એ 6 થી 8 વ્યક્તિઓને વર્તુળમાં અથવા હરોળમાં બેસાડવાના 3 થી 4 પ્રશ્નો હતા, જે થોડા અઘરા સ્તરના હતા. અને તે હંમેશા એવું યાદ રાખવાનું કે આ પ્રશ્નો છે ને બેઠક વ્યવસ્થા છે, પઝલ છે, આ સમય માગી લે તેવા પ્રશ્નો હોય છે. પઝલની અંદર વાત કરીએ તો કે અઠવાડિયાના દિવસો અથવા ફ્લોર આધારિત એક પઝલ પૂછાઈ હતી, એકબીજાને ઉપર નીચે બેસાડવાના હોય છે. ત્યારબાદ કથન નિષ્કર્ષના પ્રશ્નો જોવા મળ્યા, જેમાં તાર્કિક ક્ષમતા ચકાસતા પ્રશ્નોનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ જીકે અને કરંટની અંદર વાત કરીએ તો ખાસ કરીને કરંટના પ્રશ્નો હોય છે, પણ અમુક પ્રશ્નો જીકેની અંદરથી પણ જોવા મળતા હોય છે. 2025ના છેલ્લા 6 થી 8 મહિનાનું કરંટ અફેર વધુ પૂછાતું હોય છે, જેમાં અમુક આપણે એવા પ્રકારના પ્રશ્નો જોઈએ કે કેવા પ્રશ્નો પૂછે છે. તો કે રમતગમતમાં 2025માં રમાયેલી મુખ્ય ટુર્નામેન્ટ વિજેતા, એવા પ્રશ્નો જોવા મળે છે. પછી બંધારણની અંદર જોઈએ તો કે કલમ 51 મૂળભૂત ફરજો, કલમ 243 પંચાયતી રાજ વિશે પ્રશ્નો જોવા મળ્યા છે. આમાંથી એકાદ પ્રશ્નો જોવા મળતો હોય છે, જેમ કે ભૂગોળની અંદર ભારતની નદીઓ, ખાસ કરીને દક્ષિણ ભારતની નદી અને પર્વતમાળા,
તેમાંથી એક જ પ્રશ્ન જોવા મળે છે. અને યોજના, આ તો ખાસ યોજનાઓ કેન્દ્ર સરકારની ગતિશક્તિ અથવા આવાસ યોજના સંબંધિત અપડેટ. જે ભારત સરકારની જે યોજનાઓ છે તેમાંથી ખાસ મોસ્ટ ઓફ પ્રશ્નો આમાંથી જોવા મળતા હોય છે, એક બે પ્રશ્નો. હવે આપણે લાસ્ટમાં એક્સપેક્ટેડ કટ ઓફ વિશે ટિપ્પણી જોઈએ. તો કે પેપરનું સ્તર જો તમે 78 થી 80 ની આસપાસ સાચા પ્રશ્નો ટીક કર્યા હોય, સાચા નહીં પરંતુ એવું સારી એક્યુરેસી હોય, તો તમારી સિલેક્શન થવાની શક્યતા ઘણી છે. નોંધ કે દરેક ઝોનમાં મુજબ કટ ઓફ અલગ હોઈ શકે, પરંતુ પેપર અંદરે મુશ્કેલી એકંદરે મોડરેટ હોય છે. તો કે આપણા અમદાવાદ ઝોનનું છે એ રો માર્ક્સ જો તમારો 60 થી 65 વચ્ચે હોય તો તમે સેફ ગણાઈ શકો, કારણ કે નોર્મલાઇઝ થઈને તમારા માર્ક્સ 70+ જઈ શકે છે, જેથી તમારી જે પીઈટી માટે છે એ તમે સક્ષમ ગણાવો છો.